નમસ્કાર મિત્રો, એલવી ટીવી ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હવે અમે એક ઇન્વેસ્ટિગેશન કર્યું અને અમારી તપાસમાં અને અમને જે માહિતી મળી એ માહિતી આપ સમક્ષ રજૂ કરું છું। અમદાવાદમાં આવેલા વસ્ત્રાપુર વિસ્તારમાં જ્યાં નરેન્દ્રભાઈ મોદી જે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે એમનું એક સ્વપ્ન હતું કે ગરીબોને જેટલા પણ ગરીબો છે એ ગરીબોને પોતાના મકાન મળે અને મકાન આપી અને એમનું સ્વપ્ન પૂરું કરવાનું હતું। પરંતુ આ બેશર્મ અધિકારીઓ તેમજ સ્થાનિક નેતાઓએ નરેન્દ્ર મોદીના સપનાને બેશર્મીથી વેચી માર્યા છે। નરેન્દ્ર મોદીના સપનાને પણ ચકનાચૂર કરી નાખ્યા છે। તો આવો આપણે વાત કરીએ શું છે આ હકીકત શું છે। તો અમદાવાદ વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુર પાસે એક ગરીબ આવાસ યોજનાનો પ્લોટ હતો, જે પ્લોટ ગરીબ આવાસ યોજના માટે રિઝર્વ હતો। હવે આ બે શર્મોએ જે તરકટ કર્યું એ તરકટ મુજબ જે ભ્રષ્ટાચાર આચરવા માટે એમને જે જોઈતું હતું એ બધું એમને મળી ગયેલું છે। એમની પાસે પૂરા પાવર છે, પૂરી સત્તા છે। આ ગરીબ આવાસ યોજનાને હેતુ ફેર કરી અને કોઈ સંસ્થાને પધરાવી દીધો। જે સંસ્થાને પધરાયા બાદ એમને પોતાના લાભો પણ મેળવી લીધા અને એ સંસ્થાએ સ્કૂલ બનાવવા માટે રજા ચિઠ્ઠી માંગી, એમને રજા ચિઠ્ઠી પણ આપવામાં આવી, એ પણ ઓડા તરફથી 2020માં, જ્યારે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 2007થી અહીંયા છે। હવે રજા ચિઠ્ઠી પ્રમાણે તો ત્યાં કોઈ બાંધકામ થયું નહીં, સરકારે પણ એમને સ્કૂલ બનાવવા માટે મંજૂરી આપેલી હતી, પણ આખો હેતુ ફેર કરી અને ત્યાં ઉપાશ્રય જેવું કોઈ મોટું બિલ્ડિંગ ખડકી દીધું। હવે જોવાની વાત એ છે કે જ્યારે આ માહિતી અમને મળી અને અમે જ્યારે તપાસ કરવા ગયા ત્યારે અમને ખબર પડી કે આ આખું બિલ્ડિંગ ગેરકાયદેસર છે। આ બિલ્ડિંગ પાસે બીયુ પણ નથી અને આખું બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલું છે। તો સમસ્યા એ છે કે જ્યારે ટેક્સ ડિપાર્ટમેન્ટમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે આશરે 30 લાખ રૂપિયા જેટલો એનો ટેક્સ ચડેલો છે। શા માટે ટેક્સ નથી ભરતા? તો કે આ અમે ધાર્મિક સ્થળ બનાવેલું છે, આ ધાર્મિક સ્થળમાં ટેક્સ ન લાગે। પરંતુ હકીકત જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે ભાઈ તમે સ્કૂલ માટે એટલે કે કોમર્શિયલ આ કરેલું છે એટલે એની ઉપર તો ટેક્સ લાગશે। અને જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગના અધિકારીઓ જ્યારે મક્કમ રહ્યા કે નહીં અમે તો ટેક્સ વસૂલીશું, ત્યારે એમની ઉપર દાણાપીઠથી બેઠેલા એમના ગોડફાધરો જે કોર્પોરેટરો છે એમનું સતત દબાણ વધતું ગયું, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂરું મક્કમ રહ્યું અને જ્યારે એમનું ગટરનું કનેક્શન કાપી નાખ્યું। જ્યારે ઇજનેર વિભાગ ત્યાં ગેરકાયદેસર ગટરનું કનેક્શન કટિંગ કરવા ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યું કે આ તો વરસાદી પાણીમાં જોડેલું છે। આ જે વરસાદી પાણીનો નિકાલ થાય છે વસ્ત્રાપુર તળાવમાં। હવે એમાં કિચન થી લઈ બાથરૂમ બધું જે કઈ ગંદકી હોય એ બધું ઠલવાય છે વસ્ત્રાપુર તળાવની અંદર। હવે આટલી હદ છે છતાં પણ આ લોકો બેશર્મ લોકો આને બચાવવા જઈ રહ્યા છે। કોઈ ગરીબ માણસ લારી લઈને રોડ ઉપર ઉભો હોય તો એની લારી ઉપાડી જાઓ, કોઈ માણસે વ્હીકલ રોડ ઉપર પાર્ક કર્યું છે, સાઈડમાં પાર્ક કર્યું છે તો ઉપાડી જાઓ, મસ્ત મોટો દંડ ઠોકી દો એમને। તો આ ગેરકાયદેસર બિલ્ડિંગો ખડકવાના એ એમને ઠેકો આપી દીધો છે એમના બિલ્ડરોને, જે ગેરકાયદેસર બિલ્ડિંગો ખડકી દે છે, એમની ઈચ્છા પડે એ જગ્યાએ લોકો વેચી નાખે છે અને લોકો બિલ્ડિંગો ખડકી દે છે અને એનો ભોગ બને છે જનતાના ખિસ્સા ખંખેરવામાં આવે છે। હવે આ જેટલા પણ પ્લોટો ભાડે આપ્યા છે તપાસ કરજો, એક પણ પાસે બીયુ પરમિશન નથી અને એક પણ પાસે બીયુ પરમિશન નહીં હોય। હવે આવા બધા જે બિલ્ડિંગો ખડકાઈ ગયા ગેરકાયદેસર, એમની પાસે કોઈ પણ પાર્કિંગની વ્યવસ્થા નથી, એટલે આ લોકોએ જે તે કોમ્પ્લેક્સની અંદર જતા લોકોને દંડવાનું શરૂ કર્યું। એટલે પાડાના વાંખે પકાલીને ડામ આવી રીતે લોકોના ખિસ્સા ખંખેરવાના શરૂ કર્યા। ઇમ્પેક્ટ ફીનો કાયદો લાયા કે ભાઈ એમની પાસેથી પૈસા વસૂલી લઈશું, પાર્કિંગ નથી એટલે એમની પાસેથી પૈસા અમે લઈ લઈશું। પાર્કિંગ ક્યાં આપશો તમે એમને?
એટલે મતલબ કે ઇમ્પેક્ટ ફી નો મતલબ એ થયો કે ગેરકાયદેસર તમે રોડ ઉપર પાર્કિંગ કરાવો તમારા ગ્રાહકોને અને અમે દંડ વસૂલીશું. જેની પાસે પાર્કિંગ જ નથી તો એની પાસે ઇમ્પેક્ટ ફી નો મતલબ શું રહ્યો? એટલે દર્શક મિત્રો, આ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આની મુહિમ રૂપે આપ સૌ સમક્ષ હું આ કિસ્સો લાવી રહ્યો છું. હકીકતે જોવા જઈએ તો હવે આમાં લોકો એટલા ડરી ગયા છે. આ લોકોએ ડરની નીતિ અપનાવી છે. સોસાયટીની અંદર જશે, દાખલા તરીકે કોઈ સોસાયટી વાળા વાંધો ઉઠાવશે તો કે અમે તમારું કનેક્શન કપાઈ નાખીશું, અમે તમારું આમ કરીશું. એટલે લોકો પણ ડરી ડરીને જીવી રહ્યા છે. આ લોકો સમજી રહ્યા છે કે પ્રજા અમારી ઇજ્જત કરી રહી છે, પણ પ્રજા તમારી ઇજ્જત નથી કરતી. પ્રજા તમારા ખોફ નીચે જીવી રહી છે, પ્રજા તમારા ડરથી જીવી રહી છે અને પ્રજા તમારી ઇજ્જત નથી કરતી, પણ પ્રજાના મનમાં તમારો ડર છે. માટે દર્શક મિત્રો, દરેક જગ્યાએ જ્યાં પણ જો આપના ધ્યાનમાં આવું આવે તો અમને જાણ કરશો. અમારી ટીમ આપના દ્વાર સુધી પહોંચી જશે અને આપને જે પડતી જે તકલીફ છે એને ઉજાગર કરશે. જય હિન્દ, જય ભારત.